થઈ ગઈ? નમસ્કાર, જય માતાજી। આજ વધુ એક ઠાકોર પીડિત પરિવારની જગ્યા એક જયમીન રબારી વસ્ત્રાલ અને કેયુર પરસોત્તમ બિલ્ડર, આ બંને આ પરિવારના એક મોભીને અપહરણ કરી અને પોતાની ગાડીમાં આખો દિવસ ગોંધી રાખી, ખોટું ખાતું ખોલાવી અને 6 વીઘા જેટલી જગ્યા, જેમાંથી 2.5 વીઘા જગ્યાનો દસ્તાવેજ કરાવી લઈ અને આ પરિવારને જમીન વિહોણા કરવાનું કામ કર્યું છે। સાથે આ વડીલને માર પણ માર્યો છે અને વ્યસન કરાવી અને આ દાદાને એમની જે એક પરિવારની જે જમીન છે એ જમીન ઘસી દીધી છે। આ જયમીન રબારી સાથે આ કેયુર બંને મળી અને આ કાકાને ઘરેથી ઉઠાઈ જઈ અને તમારું કામ છે, તમારે એક જગ્યામાં સાક્ષી તરીકે અમારી સાથે રહેવાનું છે એવું કહી અને લઈ જઈ અને નશીલા પદાર્થ પીવડાવી અને આ કાકાનું અમદાવાદની એક બ્રાન્ચમાં ખાતું તાત્કાલિક ખોલાવી અને એ ખાતામાં 9,60,000 રૂપિયા ટ્રાન્સફર કરી પોતે જ ઉપાડી લઈ અને આ કાકાની જમીનનો દસ્તાવેજ ઘસાઈ દીધો છે 17/3/2026ના રોજ। પરિવારને ઘરે આવતા જ ખબર પડી, તાત્કાલિક વાંધા અરજી તો મૂકી દીધી છે, પણ કણભા પોલીસે ફરિયાદ લેવાની ના પાડી છે। આ કાકાનું અપહરણ કરી અને લઈ જવામાં આવ્યા છે, એમને મારવામાં આવ્યો છે, ધમકી આપવામાં આવી છે, એમની ઉપર જમીન ઘસી લઈ અને નશીલા પદાર્થ પીવડાવી અને ઘરે મૂકી ગયા છે પાછા। છતાં કણભા પોલીસે ફરિયાદ પણ લીધી નથી અને આ રેવન્યુ વિભાગની જગ્યા છે અને રેવન્યુ વિભાગનો વિષય છે એવું કહી અને પોલીસ પણ આ મેટરમાંથી છટકી રહી છે। પોલીસ મિત્રોને પણ વિનંતી છે કે આ પીડિત પરિવારને મદદ કરવાની જરૂર છે। આ જે ભૂમાફિયા છે, જે બેફામ બની અને આવી રીતે ગરીબોની જમીન જે ઘસી રહ્યા છે, તો આ ગરીબોને જો પોલીસ આ ભૂમાફિયાઓ સાથે મળી જશે તો આ પીડિત પરિવારોને ન્યાય કેવી રીતે મળશે? આ પીડિત પરિવારની તમામ મદદ કરી અને આ પીડિત પરિવારની જમીન જ્યાં સુધી પાછી ન મળે ત્યાં સુધી અમે તમામ રીતે લડત લડી અને એમની સાથે છીએ। આવતીકાલે પોલીસ સ્ટેશન જઈ અને એની ઉગ્ર રજૂઆત કરી અને આ જે પણ ભૂમાફિયાઓ છે એ જમીન રબારી હોય કે કેયુર હોય એના વિરુદ્ધમાં ફરિયાદ આપી અને એ લોકોએ જે આ ચીટિંગ કર્યું છે, 420 કરી છે અને આ ખેડૂત પરિવારની જમીન ઘસી લીધી છે, એના વિરુદ્ધમાં અમે રજૂઆત કરી, એના વિરુદ્ધમાં ફરિયાદ પણ કરાવવાના છીએ। સાથે સાથે આખા ખેડા જિલ્લામાં, સાથે અમદાવાદ તાલુકાના અમદાવાદ જિલ્લાના દસકોઈમાં જે પણ ઠાકોર સમાજના લોકો છે એમને 2 હાથ જોડી વિનંતી છે કે તમારી જમીન આવી રીતે જે ભૂમાફિયાઓ ખોટી રીતે ઘસી રહ્યા છે તો તમે તમારી જમીનમાં નાનો મોટો બોજો રાખો। આ જમીનમાં બોજો હોવા છતાં ગેરકાયદેસર બેંકમાંથી સર્ટી મેળવવાના પણ ખોટા પ્રયત્ન કર્યા છે। સાથે આ કાકાને લઈ જઈ અને એમનું આધાર કાર્ડ તાત્કાલિક નવું કઢાવી અને એ કાકાનું તાત્કાલિક બેંકમાં એકાઉન્ટ કરાવી અને એ જ બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી અને રિટર્ન પાછા ઉપાડે લઈ અને ખૂબ મોટું કૃત્ય કર્યું છે। આ તમામ ગુનેગારોને પોલીસ પણ જે કડકમાં કડક થતી હોય સજા અપાવે। સાથે સાથે ગુજરાત સરકાર પણ આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કોઈ એવો સારો એવો કાયદો બનાવે અને દિવસે ને દિવસે આવા ગરીબ લોકોની જે જમીન ઘસાય છે એમાં સરકાર મદદગારી કરે, આ પીડિત પરિવારને એની પોતાની જમીન જે બચી મૂલી જમીન છે એ પાછી મળે એવી પણ વિનંતી છે। સાથે સાથે આ તમામ જે નરાધમો છે એમાંથી કોઈને પણ છોડવામાં ના આવે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે, ક્રિમિનલ ફરિયાદ પણ નોંધવામાં આવે એવી વિનંતી છે।